ઇમામ હુસૈનની યાદમાં તાજિયા જુલુસ યોજાયું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મોહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન શરાદત શહીદીની યાદમાં ભાવનગર શહેરમાંથી 35 સહિત સમગ્ર જિલ્લાભરમાંથી 120 જેટલા તાજિયા જુલુસ સતત 2 દિવસ તેના રાબેતા રૂટ મુજબ ફેર્યા હતા અને ભાવનગર શહેરમાં તમામ તાજિયા ઘોઘા બંદરે ટાટા કરવા આવ્યા હતા। ભાવનગર શહેર ઉપરાંત વર્તેજ, ઘોઘા, પાલિતાણા, શિહોર, ગારિયાદર, જેસર, ઉમરાળા, વલભીપુર, મહુવા, તળાજા, ખોટવડા, બગદાણા, મહુવા ગ્રામ્ય વિસ્તારો સહિત 120 આકર્ષણ તાજિયા જુલુસો નીકળ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર, ભાવનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા ભાવનગર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી। આ તાજિયા જુલુસ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। सन हिजरी सन 61 में इमाम हुसैन अलैहिस्सलाम અને તેના સાથીઓની શહાદત પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના 4 વર્ષના દીકરીને કુફા અને શામ લઈ જવામાં આવ્યા અને શામમાં એક કેદખાનું હતું જે યઝીદે બનાવેલું હતું, તેમાં એને રાખવામાં આવ્યા અને ત્યાં એની શહાદત થઈ ગઈ। એ 4 વર્ષના દીકરીની કબ્ર આજ બી એ કેદખાનામાં મોજૂદ છે। તે કેદખાનાની છબી અમે લોકોએ અહીંયા આંબા ચોકમાં બનાવેલી છે અને દરેક અઝાદાર ભાઈઓ અહીંયા આવે છે, ઝિયારત કરે છે, પોતાની મન્નત ઉતારે છે અને દરેક લોકો એ 4 વર્ષની બીબીને પુરસો આપે છે, જેને અમે કેદખાના जिंदा ने शाम नाम आपेलू છે। रिजवी भावनगर के एसआई जमात के ऑफिस से अपने मीडिया भाइयों के ज़रिए ये पैगाम पूरे देशवासियों को देना चाहता हूँ कि हमारी आज़ादारी का मकसद सिर्फ़ और सिर्फ ये है कि देश में अमन व अमान कायम रहे और सारे देशवासी एक होकर रहें और अपने मुल्क से मोहब्बत करें, क्योंकि इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने हमें यही पैगाम दिया है कि जिस जगह भी रहो अमन व अमान के साथ रहो, अपने भाइयों से मोहब्बत करो। इमाम हुसैन अलैहिस्सलाम हमारी दाहिनी आँख है और हमारा मुल्क हमारी बाईं आँख है, दोनों की हिफाजत हमारी ज़िम्मेदारी है और हम पूरी कम्युनिटी की तरफ से तमाम देशवासियों को ये पैगाम देना चाहते हैं कि हमेशा मिल के रहें, एक रहें और अपनी बातों को सलीके से रखें, तरीक़े से रखें
यही हमारा पैगाम है, यही हमारी गुजारिश है।